હવે દીકરી, તે તારી ફરજ પૂરી કરી તો હું મારી ફરજ પૂરી કરું. આજે તો હું તને એવો દાયજો આપીશ કે જગતનો કોઈ બાપ દીકરીને દાયજો ન આપી શકે. એવો દાયજો મારે તને આપવો. કોઈ બાપે દીકરીને સોના રૂપાના દાયજા દીધા હશે, કોઈ બાપે ગાયોના ધન આપ્યા હશે. દીકરી, કોઈ બાપે દીકરીને ધન સંપત્તિના અખોટ ખજાના આપ્યા હશે. આજે હું તને એવો દાયજો આપું કે જગતનો કોઈ બાપ દીકરીને દાયજો ન આપી શકે. દીકરી, બેટા, તારો ખોળો પાથર. બેટા, લે. દીકરી, તારા દાયજામાં હું મારી દેવી મેલડી તને આપું છું. દીકરી, મારી માં મેલડી તારું ભલું કરશે. મારી પાછળ તો હવે કોઈ નથી. દીકરી, હવે હું રણવગડે ક્યાંક મરી જાઉં તો મારી માં મેલડીના ધૂપ દીપ દીવા બધી કોણ કરે? એટલે હું મારી માતા મેલડી તને દાયજામાં આપું છું. અરે બાપા, આ તમારા વેડવા દેવી પૂજકની મેલડી માતા. આ માતાને મારે કેવી રીતે રાખવા, કઈ રીતે પૂજવા? હું સથવારાની દીકરી, મને આમાં કોઈ સમજ ના પડે. અરે દીકરી, આ તો મારી દેવી મેલડી, વેડવા દેવી પૂજકની દેવી. આ મારી માને તું જ્યાં રાખીશ ના રહે. આ મારી માને તું જે ખવડાવી ખાય, તું જેમ કે એમ મારી માતા કરશે. બેટા, તું જેમ પૂંજીને